નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ 181 અભયમ અને સખી વન સ્ટોપ દ્વારા એક ગુમ થયેલી મહિલાનું પરિવાર સાથે કરાવ્યું હતું મિલન। દાહોદના સખી વન સ્ટોપ ખાતે એક ઘરેથી ભૂલી પડી ગયેલી અસ્વસ્થ મગજની મહિલાને 1 મહિના પહેલા 181 અભયમવાળા મૂકી ગયા હતા અને ત્યાર પછી આ મહિલાને કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા મહિલાએ થોડી માહિતી આપતા તેની જાણ ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરતા તેઓ સાથે મહિલાએ વિડીયો કોલથી વાત કરી તે ઉત્તર પ્રદેશની છે અને હાલ તેના સગા ઉત્તરાખંડમાં છે તેવું જણાવ્યું હતું અને જેના આધારે તેના પરિવારને ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરતા તેઓ આજે દાહોદ આવનાર છે અને મહિલાને સ્વસ્થ કરી સારવાર ચેકઅપ માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે, જ્યાંથી આજે તેને રજા આપશે અને તેના પરિવારના લોકો સાથે સાંજે પરત ઉત્તરાખંડ જશે। આમ અભયમ અને સખી વન સ્ટોપની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે એક અસ્થિર માંગણી મહિલાને તેના પરિવાર સાથે મિલન થયું અને સહી સલામત પોતાના વતન પહોંચશે। રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ। મહિલા અને બાળ વિકાસ વિભાગ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તારીખ 12/3/2025 રોજ એક બિનવારસી બહેન 181 દ્વારા મૂકવામાં આવી હતી, જેમાં મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી સર અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે તેમની સાથે કાઉન્સિલિંગ કરી। કાઉન્સિલિંગ દરમિયાન બહેનની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતા અને તેમની તબિયત થોડી ખરાબ હોવાના કારણે અમે તેમને ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા હતા। ઝાયડસ હોસ્પિટલ ખાતે ડોક્ટર સાહેબે જણાવેલ છે કે તેમને તબિયતમાં થોડું વીકનેસ આવી ગયેલી છે, જેથી 2-3 દિવસ એડમિટ કરવા પડશે। ત્યારબાદ એડમિટ કર્યા બાદ અમે તેમની સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા તેમને તેમના રાજ્યના યુપી રાજ્યનું જણાવતા અમે ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમની માહિતી આપી, તેમને ફોટો વિડીયો મોકલ્યા। ત્યારબાદ તેમના પરિવારની માહિતી મળતા તેમના પરિવાર દ્વારા બહેન સાથે અમે વિડીયો કોલથી વાત કરાવી, તેમના બહેન છે તે રીતેની અમે એમની ખરાઈ કરાવી। ત્યારબાદ તેમના પરિવાર સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ હતા। તેમના પરિવારે જણાવેલ છે કે તેમની બહેનની માનસિક સ્થિતિ થોડી નબળી હોવાના કારણે તેઓ ઘરેથી નીકળી ગયા હતા, જેથી તેઓએ ત્યાંના બરેલી અને રુદ્રપુર પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધાવી હતી ગુમ થયાની અને સ્થાનિક ન્યૂઝમાં તેમને બહેનનું એમના ફોટા અને ન્યૂઝ પણ આપ્યું હતું, તેમ છતાં કોઈ માહિતી મળેલ ન હતી, જેથી સખી વન સ્ટોપ સેન્ટરથી ફોન આવતા તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ છે। તેમના પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટરનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે।